ગુજરાતમાં દારૂ બેફામ રીતે વેચાય છે. જેટલો ઇઝી દમણમાં નથી દારૂ અવેલેબલ થતો, એનાથી વધારે ઇઝી રીતે ગુજરાતમાં દારૂ અવેલેબલ છે. અને તેનું દૃષ્ટાંત આ વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલો દારૂનો કાંડ છે. હવે મને બતાવો કે વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો? શું ઉડીને ગયો કે ટનલમાંથી ગયો? જ્યારે દરેક ચેકપોસ્ટ પર હરેક વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય, નાનામાં નાનો માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય, બાઇકો ચેક થતી હોય, રિક્ષાઓ ચેક થતી હોય, બસો ચેક થતી હોય, વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય, તો આ દારૂ આટલી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે? મને જરા બતાવો. શું એમાં પોલીસોને જાણ નથી? શું પોલિટિશિયનોને જાણ નથી? તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે. મેં તો કહું છું કે ભાઈ, ગુજરાતમાં દારૂબંધી હટાવી લો, જેથી ગુજરાતમાં મોટું રેવન્યુની આવક થાય. ગુજરાત સાથે સાથે ભારત સરકારની પણ રેવન્યુની આવક થાય. બાકી દારૂ તો આમો પીતા જ છે. આમ સરકારની તિજોરીની જગ્યાએ પાવરફુલ પોલિટિશિયનોના ઘરમાં તિજોરી ભરાય છે, મોટા અધિકારી અને પોલીસ અધિકારીઓની ઘરની તિજોરી ભરાય છે. અને આમાં મોટા માણસો અયાસી કરે છે, મોજ મસ્તી કરે છે, અને નાનો માણસ, ગરીબ માણસ નિમ્ન કક્ષાની દારૂ પીને મરે છે. અને આવા નાના કેસોમાં બિચારો સપડાય છે અને તે જ તકલીફ ભોગવે છે. 31 પર બી મેં કીધું જ હતું, આ એક દિવસ માત્રની કામગીરી છે જે સામાન્ય માણસોને, પર્યટકોને હેરાન કરવા માટેની છે. બાકી ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે નહીં. એ તો કાગળ ઉપર દારૂબંધી છે. લોકોને હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા. 31ના દિવસે નાકા ઉપર ઊભી રહીને રીતસરની ઉઘરાણી કરાય છે, લોકોને તકલીફ અપાય છે, અને તેના કારણે અમારા પ્રદેશના લોકોને હેરાનગતિ થાય છે. અમારો ટુરિઝમનો ધંધો બગડે છે, અમારા વેપારીઓ હેરાન થાય છે, ને અમને બધાને જ પરેશાન થાય.